કેસેટ, કોરી કેસેટ में જેવું રેકોર્ડિંગ કરવું એ રેકોર્ડિંગ થાય, ગીત રેકોર્ડિંગ કરો તો ગીત થાય, ટીમલી રેકોર્ડિંગ કરે ટીમલી થાય, ભજન હમણાં સતનામ જો કેવો બેન જો વગાડે છે, હવે આપણે એમ કરે તો હું કર્યું હેઠી પડી જાય, પણ વગાડે છે ને, તો એ રેકોર્ડિંગ જેવું જેવું રેકોર્ડિંગ કરો એવું કેસેટમાં રેકોર્ડિંગ થાય, અને એમનું એમ જ કશું નહીં વગાડવાનું ચાલુ રાખે તો એમ રેકોર્ડિંગ તો થાય, પણ એમ થાય કે નહીં? એમ જેવું જેવું રેકોર્ડિંગ કરે એવું એવું રેકોર્ડિંગ થઈ જાય. શિવાજીની વાત કરો તમે, જીજાબાઈએ શિવાજીને જંગલમાં એમને હાલરડા ગવડાવ્યા, પથરાના ઓશિકા. આજે દિવસે પણ બાલવારનો કાર્યક્રમ કોઈ હતો તો કોઈક સંતે કીધું કે પથરાના ઓશિકા ઘાસના રોટલા ખાવા પડ્યા, તો એવું એમને કીધું કે જીજાબાઈએ હાલરડા એવા ગાધા સુરવીરતાના, વીરતાના, કીધું કે બેટા તારે ઊંઘવાયેલું ઊંઘી લે, બરાબર, પછી તને સમય નથી, તું મોટો થઈ જાશ, જવાન થઈ જાશ, તારે માતૃભૂમિની રક્ષા કરવાની છે, તારે યોગ્ય બનવાનું છે, તું બળવાન છે, તારી પાસે કઈ તું હલકો નથી. આવી મહત્વકાંક્ષા ઊંચી બતાવી, એટલે ઊંચા વિચારો ઊંચા જીવનનું નિર્માણ કરે અને નીચા વિચારો નીચા જીવનનું નિર્માણ કરે. ઘણી વખત કોઈક વિચાર કરે મેં ગોમ જમાડું પણ કોઈ સગવડે ન હું કરવાનું લાગે, ગોમ જમાડવા કરતી લોકો આવે કશું નહીં, આ મીર પડે એમ નમરે, એમ નહીં ના, એક દિવસ મેં ગોમ જમાડીશ. अगर तुम ठान लो तो बिगड़ी बात बना सकते हो. એટલે ઠાન લેવું પડે, નિર્ણય કરી લેવો પડે, ના એક દિવસ મેં ગામ જમાડીશ એટલે એક દિવસ જમાડી જ દે ભાઈ, એમે કોઈ બેમત નહીં, એટલે નક્કી કરી લેવું પડે. ઘણી વખત તમે જુઓ ને માખી બે પ્રકારની, એક મધુમાખી અને બીજી લોકલ, બે પ્રકારની માખી. એટલે હવે મધુમાખી હોય એ આમ સુગંધીદાર ફૂલો, મોગરો હોય, બરાબર, ગુલાબ હોય, પછી લીમડાના ફૂલ આગળ, થોરના ફૂલ, બધેથી જેવું જેવું રસ લાવી લાવીને મધુ એકત્રિત કરે, અને એનું મધ એટલું બધું જોરદાર બને, આંખ આવી હોય તો આંખમાં નાખો તો આંખ ચોખ્ખી થઈ જાય, અને ઔષધિમાં પણ કામ લાગે. એટલે મધુરસ ખૂબ કોમ લાગી જાય એમ લાગે, એટલે જોરદાર એકત્રિત કરીને આ મધુમાખી આ બધું ફૂલોની રસ એકત્રિત કરે. જ્યારે બીજી મોખી છે એ લોકલ, એટલે જૈન તે બેહી જાય, જેમ તે જગ્યાએ બેહી જાય, છોકરો બેઠા હોય તો વાસીદા પર ને સિમેલું હોય બધે જ બેહે, એટલે એને શું કહેવાય? લોકલ માખી. હવે આ લોકલ માખી ઘણા એમ કે અમે બધોને જ મોનીએ, એમ એ લોકલ મેં આવી જાય. એટલે મધુમાખીની જેમ જેમ ચૂની ચૂનીને રસ એકત્રિત કરવો પણ આપણા જીવનમાં પણ એવું જ રસ એકત્રિત કરીએ, જ્યાં ગુણ હોય, સદગુણ હોય, ભક્તિ હોય, એવી એવી જગ્યાથી એવું મધુર આપણે ગ્રહણ કરી લેવાનું, અને જયંતની મેર પાડી દેવાનું લોકલ મોખી જેમ, તો બધું બગડી જાય. હવે જીવનમાં એટલે કબીર સાહેબને કહેવું પડ્યું કે માનુષ તેરા गुण बड़ा, मास न आवे काज, हाड़ न होते आभरण, त्वचा न बाजन बाज. आ मनुष्यना गुणनी किंमत छे. बीजू बधु बाकी कबीर साहेब एम केम नहीं कीधुं कि मानुष तेरा धन बड़ा, मानुष तेरा रूप बड़ा, एम नहीं कीधुं मानुष तेरा गुण बड़ा. संसाરમાં બધું જ મોટામાં મોટું બધું ઘણું મળી જશે, ધન મળે, વૈભવ મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, પણ 14 ભુવનનું રાજ ભાગ્યમાં હોય તો સંત મિલે જીવન સુધારણ કે કાજ. ધન પણ મળી જાય, વૈભવ પણ મળે, પણ એ બધું એનાથી ઉપર આપણે સંત મળી જાય, ગુરુ મળી જાય, એમના સાનિધ્યમાં આપણે રહીને આપણા જીવનનું સુખદ જિંદગી બનાવવા માટે ભક્તિ કરી લેવાની. તો ગુણની કિંમત છે. એટલે એક વાત યાદ આવી ગઈ, એક વાણિયાના ઘરમાં એક ચોર પેસી ગયા, બે ચોર પેસી ગયા, એટલે ચોરી કરવા માટે ગયા, એટલે ઘડીએ ઘડીએ ઘરવાળો કે તમે પૈસા લાવો, કપડો લાવે, રકમ લાવે, પણ અનાજ લાવતા નહીં. કોક દિવસે અનાજ તો લાવો, તો 1:30-2 વાગ્યા ના આવ્યા, બે ચોર નીકળી ગયા ચોરી કરવા.
નીકળતા નીકળતા જાય કે ઓહો હવે શું કરીએ બોલો, તો વણિયાના ઘરમાં પી ગયા, ચોરી કરવા બાકોરું પાડ્યું, મય પેઠા, આ 1:30-2 વાગ્યાના આઘા પાછા થાય, પાછા બહાર નીકળે, મય જાય, એમ કરે. એટલે નીકળતા નીકળતા પેહી ગયા, વિચાર કર્યો કે આ 2 ગુણ દેખાય, આજે 2 એક જણ એક ગુણ ઉઠાવી ઘેરજી ના લીધી, અમને શાંતિ થી જાય 2 મહિનાની, બધા દિવસે બૂમો પાડતી મટી જાય એમ. તો દોડી આવી, આમ તપાસ જોઈ લીધું દૂરથી અંધારામાં, એટલે કે આ ગુણ છે. પેલા કીધું એક તારે ઉઠાવવાની, એક મેં, પણ આ 5 મનની ગુણ ઉઠાવવાની કેમ ઉચકાશે ના, એમ પાછા ખરેખર ઈશારો કરે એમ કેમ થાય. પેલો ઓકડો જોઈ લીધો, તો કે આઈડિયા છે. તો કે શું કરવાનું, તો કે વણિયાને 1 લાત મિલવાની, બરાબર. એટલે લાત મેલી નીકળી જવાનું, એટલે ધાકમે નીકળી જવાય. કે બરાબર. એક જણે વણિયાને 1 લાત મેલી અને ધમધમાઈને ગુણ ઉચકીને બહાર નીકળી જાય. લીજીને 3 વાગ્યે પહોંચાવ્યા, લે ચાલો આ શાંતિ તમારે સાફ કરીને 2-3 મહિનાની શાંતિ, ખાવાનું આવે મૂકી દીધું. ઊંઘી જ આવ્યા 2 જણા, ઊંઘી જાય એટલે પેલો બેનો હવારે સાફ કરવા 9-10 વાગે સોયડું, એમ દોરી, બલદેવ સાહેબ દોરી સોડીને જોયે નીકળ્યા પુંવાડિયા ખેરા 2 લાફા મેલા પેલો ને ઘરવાળો, કોણ ફટિયાની હાલ દીધી, હુલાવાનું કે આખી રાતના ઢુકા સોપા કરતી 1:30-2 વાગ્યાના પુંવાડિયા ઉચકી લાયા તમે કે માથાકૂટ કરી. પેલા હો કે શું કરવાનું, આખી રાત દઈરું કુલડીમ વાઈ કઈ મગજ મારી કરી નાખી. એટલે આ દ્રષ્ટાંત એ ચોર લાવ્યા, ચોરી કરી, બધું આપણા જીવનમાં પણ આવું નહીં બને, એની કાળજી રાખવાની. બધોની જોડે આપણે કલહ કરીએ, કંકાસ કરીએ, વેર કરીએ, ઝઘડા કરીએ, પણ છેલ્લી વખત આવું પુંવાડિયા લઈને નહીં જતા રહીએ. હલકી વસ્તુ નહીં લઈ જવાની, ઊંચી વસ્તુ, સારા સંસ્કાર, ભક્તિ, સત્કર્મની પૂંજી એટલે વજનદાર વસ્તુ, એ આપણે લઈને જઈએ, આપણું જીવન સુખી બની જાય. એટલે કબીર સાહેબને કેવું પડે કે માનુષ તેરા ગુણ બડા, માંસ ના આવે કાજ, હાડ ન હોતે આભરણ, ત્વચા ન બાજન બાદ. મનુષ્યના ગુણની કિંમત છે, એટલે ગુણ અપનાવીએ. હલકી કક્ષાના વિચાર વાળો માણસ દિવસે દિવસે હલકો થતો જાય, અને ઊંચી કક્ષાના વિચારો વાળો માણસ દિવસે દિવસે ઉપર ઉઠતો જાય. કૂવો ખોદવા વાળો દિવસે દિવસે નીચે ઉતરે, અને મકાન ચનવા વાળો વ્યક્તિ દિવસે દિવસે ઉપર જાય. એમ ખોદની કરવા વાળો વ્યક્તિ છે ને દિવસે દિવસે નીચે જ ઉતરતો જાય. ખોદવાનું કામ કરે એટલે તારી મારી ભગલાવાળી લાલિયાવાળી વેર ઝેર આ બધું કરે, એટલે એ માણસ નીચે જ ઉતરતો જાય, એનો વિકાસ નહીં થાય, એની પ્રગતિ નહીં થાય. એટલે હલકા વિચારોનું વિચાર કરવા વાળો હલકા જીવનનું નિર્માણ કરે, અને ઊંચા વિચારો વાળો ઊંચા જીવનનું નિર્માણ કરે. એટલે આપણી મહત્વકાંક્ષા ઊંચી હોવા જોઈએ, આપણી સોચ, આપણી સમજ આપણી ઊંચી હોવા જોઈએ. એટલે ઉચ્ચ વિચારો જીવનમાં હોવું જોઈએ. કહેવાયું છે કે જેવું જેનું ચિંતન એવું એનું ચારિત્ર બની જાય. આજે બુરહાનપુરના આચાર્ય શ્રી મહાન સાહેબ ઇંગ્લિશ સંતોને પણ ઇંગ્લિશમાં ભણાવે. એટલું બધું ટચિંગ કે એમ લાગે આપણને કશું નહીં હોય એમ, પણ ઉચ્ચ વિચારો, સાદાઈ જિંદગી, કોઈ એ નહીં, નમ્રતા જોવો તમે એટલે મળે, તમે બંદગી કરો કે નહીં કરો કશું નહીં જોવે નહીં, કઈ જ નહીં. વૃંદાવનમાં ફરતા હતા, વૃંદાવનમાં સાહેબ. તો સાદાઈ, ઉચ્ચ વિચારો ઊંચા જીવનનું નિર્માણ કરી નાખે, અને એમને આચાર્ય પદ એમને આપી દીધું. એમનાથી પણ બળવાન અને અભ્યાસુ બધા હતા. બોધપ્રિય સાહેબ, તરણ સાહેબ, એવા મહાન વ્યક્તિઓને નહીં બેસાડ્યા, પણ યોગ્યતા જોઈને એમને આચાર્ય પદ સોંપી દીધું. કહેવાનો મતલબ મહત્વકાંક્ષા, ઉચ્ચ વિચારો હોવા જોઈએ, જરૂરી જોઈએ. એટલે જેવું જેનું ચિંતન એવું એનું ચારિત્ર બની જાય, જેવું જેનું ચિંતન એવું એનું ચારિત્ર બને, અને જેવું જેનું ચારિત્ર એવું એનું જીવન બને, અને જેવું જેનું જીવન એવું એનું મરણ. વાત જ પૂરી થઈ જાય. એટલે આપણી ચિંતન ધારા આપણી સારી રાખીએ. ચિંતન એટલે વિચારો. એટલે તો સંતોએ આપણે અધ્યયન, મનન, ચિંતન પર ભાર મૂક્યો છે. સરકાર પણ યોગ દિવસ મનાવે,
એટલે કેવું પડ્યું, યોગ ધ્યાન વિષય વિકાર જગત અરુજાવે, જહાં તહાં ભટકાવે, યોગ ધ્યાન બિગુરચન ભારી, તહાં સુરતી અટકાવે. અહીંયા ગુરુ કહે છે વિષય વિકાર જગત અરુજાવે, જહાં તહાં ભટકાવે. આ જીવને બીજું કોઈ ભટકાવતું નહીં. વિષય છે, વિકારો છે, કામનાઓ છે, લાલસાઓ છે, તારી મારી, કલહ કંકાસ વેર ઝેર, આ જીવને ભટકાવે. નહીં પછી બીજું કોઈ ભટકાવતું નથી. કોઈને કશું ભટકાવે નહીં, કેમ કે એ જ ભટકાવે છે, એ જ દુખી કરે. કોઈ શેતાન દુઃખ આપતું નથી, કોઈ ગ્રહો નડતા નથી, કોઈ માતા નડતી નહીં, કોઈ મહાદેવ નડતો નહીં. આપણને આપણા કર્મો નડે, બીજું કોઈ નડતું નથી. નહીં તો કે ગુરુ નડે, આ બેઠા એવા ગુરુ નહીં, પેલા ઉપર બતાવે, ઉપર વાળા ગુરુ નડે એમ, શનિ નડે, પનોતી નડે એમ. કોઈ કશું નડતું નથી. આપ ભલા તો જગ ભલા. આપણે વ્યવસ્થિત હોય આખું જગત આપણા માટે વ્યવસ્થિત બની જાય. પણ માણસ માણસને નડે એમ કહે, પણ માણસને નડતો નથી. આપ ભલા તો જગ ભલા. આપણે વ્યવસ્થિત હોય તો આખું જગત પણ આપણા માટે વ્યવસ્થિત બની જાય. એટલે આપણા વિચારસરણી આપણે સારી બનાવીએ, આપણું ચિંતન સારું બનાવીએ. વિષય વિકાર જગત અરુજાવે, જહાં તહાં ભટકાવે. જઈ તે ભટકાવે છે એમાં ગુરુ કે છે યોગ ધ્યાન બિગુરચન ભારી, તહાં સુરતી અટકાવે. યોગ છે, ધ્યાન છે અને મનન ચિંતન આપણે સારું રાખીએ. હમણાં જ અહીંયા અમે આવ્યા રસ્તામાં તો સંધ્યા પાઠ, એને શું કહેવાય, સંધ્યા ઉપાસના કહેવાય. કબીર પંથમાં સંધ્યા પાઠ કહીએ, સતકેવલમાં આપણે ઉપાસના. ખૂબ સુંદર સંતોના વિચારો જ છે. એ વિચારોને મનન ચિંતન કરી આપણું જીવન દર્શન સારું બનાવવા કોશિશ કરવાનું. એક દ્રષ્ટાંત આપીને મારી વાણીને વિરામ આપીશ કે મહારાજ સાહેબને પણ સાંભળવાના છે. એવું બન્યું કે એક દાદાને 4 પુત્રો, એટલે 4 પુત્રો એટલે અમેરિકા રે, બીજા આફ્રિકા રે, બરાબર, લંડન રે, આફ્રિકા એમ રે. 4 પુત્રો. એટલે ભણાવી ગણાવીને બધાને યોગ્ય બનાયા. અને વોવો પણ લાયા કેવા, ડબલ ગ્રેજ્યુએટ, ઇંગ્લિશ વિથ અર્થશાસ્ત્ર, એકદમ ડબલ ગ્રેજ્યુએટ વોવો. એટલે દાદા વિદેશમાંથી ઘરે આવ્યા અને બાળકોને પણ બધા આવ્યા. આવીને જોવે એટલે તપાસ કરી કે કેવું મસ્ત ચાલે છે મારું ઘર. એમ કરતા કરતા દાદાને ઉંમર થી, એટલે ઉંમરમાં દાદાને હવે સ્વસ્થતા નહીં રે, પવિત્રતા ન રે, એટલે કોડિયામ ખાટલો ધારી આવેલો. દાદા કે ઓછી કે દવાની બાટલી, ખાટલાની જે ઠંડી માટલી, ડોહો કે મિલકત મારી આટલી. આવું બન્યું. એટલે ધીમે ધીમે બનો કે હવે આ દાદાને તો ખાવાનું હો થારી ગહવાની એનું ચિત્રી ચડે. હો ડબલ ગ્રેજ્યુએટ એટલે તો કે શું કરવાનું, તો કે તાવડી લાવી આલો, માટીની તાવડી લાવી આલી કે ઓમ અમને ખવડાવી દેવાનું. અને નાના છોકરાને કે આ તાવડી વાળમાં ફેંકી દેવાનું. પાછું કીધું કે આ કોળિયું ચા પીવા. કોળિયું રતલામ થી આગળ જો એટલે રજવાડી ચા કેવી આવે, કોળિયામ પીવાનું 10 રૂપિયા આલવાના, પછી નાખી દેવાનું. 20 રૂપિયા કે નહીં કોળિયા વાળી, અને પ્લાસ્ટિક વાળા 10 રૂપિયા, પાછું ફેંકી દેવાનું. હવે દાદાને ચા પણ કોળિયા મેં, ખાવાનું તાવડી મેં. એટલે દાદા ધીમે ધીમે છે ભાઈ આ સોરો છે એટલે કરે એમ. પણ નાના છોકરાને કીધું કે બેટા આ તારે ફેંકી દેવાનું એમ કીધું. એટલે છોકરો વિચાર કર્યો. આપણે એવું નહીં વિચારવું કે આપણે જ વિચારવાન માણસો, આપણે જ બુદ્ધિશાળી, એવું નહીં વિચાર. આપણેથી બધા ઘણા બુદ્ધિ વાળા, મેં જ બધું જોવાનું, મને જ બુદ્ધિ વધારે, એમ નહીં વિચારવાનું. બધાને બહુ જ સમજદાર વ્યક્તિઓ, નાના બાળક પણ આપણને સમજાવી દે. એટલે એ બાળકને એ વિચાર કર્યો કે બાળક કે આ બધો કોળીઓ તાવડી બધું નાખવું નથી એમ. વાળમે નાખવાને બદલે પરાર મેં કોળિયા મેં હંતાડે. હવે 3 ટાઈમ દાદાને ખાવા અને રોજની 3 તાવડી, એટલે 3 તરી 9 મહિનાની કેટલી થાય, થઈ જાય ને 90 થઈ જાય. હવે એમ તાવડીઓ ભેગીઓ થાય, સાદ જેટલો મહેમાન આવેલો ચા દાલવાનો, કોળીઓ પણ ઢગલો થઈ ગયો. પરિવારને બધો હોતી દે, દિવાળીનો ટાઈમ આવે, સાફ સફાઈ કરી એટલે આખો ઢગલો થઈ જાય. સોરાને બોલાવીને 2 તમાચ મારી દીધી એની માએ કે બેટા આવું કર્યું, બધો વાળમાં નાખવા કીધીનો.
વાળમાં ફેંકી દેવાનો. આ તાવડીઓ કેમ ભેગી કરી રાખી? તો છોકરો સુંદર જવાબ આવ્યો કે રડતો રડતો, મમ્મી પપ્પા આ તાવડીઓ છે ને, તમે બધો નોકરી લાગી જઈને આફ્રિકા જઈને, બીજો લંડન જઈને, કોઈ શિક્ષક ને કોઈ વકીલ ડોક્ટર એમ બની, પણ મને નોકરી નહીં મળે, બરાબર, પણ મને નોકરી નહીં મળે. આ તાવડીઓ તમને કોમ લાગશે એમ કરીને રાખી દઈશ. એ જ કોળીઓ પછી તમને ચાલીશ અને એ જ કોળીઓ તમને ખાવાનું આલશું. મેં નોકરી નહીં મળે કઈથી તાવડીઓ લાવવાની? એટલે આ જ તાવડીઓ તમને આલવા મેં રાખી દઈશ. એમ ઓખો ઉઘડી ગયો કે ઓલા તમે ઉપર પેલી ટાઇલ્સ વાળામાં લાવી દો દાદા ને. એમ આ તાવડીઓ આપણા માટે જ ભેગી કરે. કહેવાનો મતલબ એવો છે કે આપણા બાળકોને આપણે આપણા મા બાપની સેવા કરીશું તો આપણા બાળકો આપણી સેવા કરશે. મેં ઘણી વખત કહું, અવાડામાં હોય તો ડોલ માં આવે દૂધ, ડોલ માં હોય તો પેનીમાં આવે ચા બનાવવા, અને પેનીમાં હોય પછી કેટલીમાં આવે, કેટલીમાં પછી રકાબીમાં આવે. પ્રક્રિયા કેટલી લાંબી. એમ આપણે સંસ્કારી બનીએ, આપણા બાળકો સંસ્કારી બની જાય, અને આપણે આપણા મા બાપની સેવા કરીએ તો આપણી સેવા પણ આપણા બાળકો કરશે. એટલે નોંધ રાખી આપણે પણ આપણા મા બાપને સુંદર એવા વ્યવહાર વર્તનથી ભક્તિથી સેવા કરી અને જીવન વ્યતીત કરીએ તો આપણા બાળકો પણ સુંદર જીવન બનાવે. વધારે ન કહેતા ભક્ત શ્રી શંકરભાઈ તથા કમલેશભાઈ, મંજુલાબેન, સાથે સંગીતાબેન અને એમના દીકરી કરુણાબેન યોગેશભાઈ, એમની દીકરીની પણ બાલવાર છે. આ બંને બાળકોને મારા તરફથી ખૂબ ખૂબ સાધુવાદ, આશીર્વચન. તનથી, મનથી અને ધનથી નિરોગી રહે, સ્વસ્થ રહે અને ખૂબ સુંદર આવા સંસ્કારમય જીવન બની રહે એવી શુભકામના પાઠવી મારી વાણીને વિરામ આપું છું. બોલે શ્રી સદગુરુ દેવ કી સાહેબ.